ઇંગ્લેન્ડના લેસ્ટરમાં ગુજરાતી મૂળ વતની શિવાની સાજા સાંસદની ચૂંટણી લડી રહ્યા હતા, જેને લઈને મૂળ રાજકોટના શિવાની રાજા લેસ્ટરથી ચૂંટણી લડશે, જેમાં તેમણે મૂળ રાજકોટની શિવાની રાજાએ વિડીયો કોન્ફરન્સથી દીવમાં પ્રચાર શરૂ કરશે। લોકોને ઓનલાઈન મત આપવા માટે તેણે અપીલ અને સમજ આપી હતી। ઇંગ્લેન્ડના લેસ્ટરમાં શિવાની રાજા સાંસદની ચૂંટણી લડશે। મૂળ રાજકોટની શિવાની રાજાએ વિડીયો કોન્ફરન્સથી સમગ્ર ઘટના અંગે જે જાણ કરી હતી। ઇંગ્લેન્ડના લેસ્ટરમાં ગુજરાતી મૂળ વતની શિવાની રાજા સાંસદની ચૂંટણી લડી રહી છે। મૂળ રાજકોટની શિવાની રાજાએ વિડીયો કોન્ફરન્સથી દીવ અને ગુજરાતીઓને લેસ્ટરમાં મતદાન કરવા અપીલ કરી હતી। હાલ ઇંગ્લેન્ડના લેસ્ટર ખાતેથી સાંસદના ઉમેદવાર બન્યા છે, જેને ત્યાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે। શિવાની રાજાનો હવે ગુજરાત અને દીવમાં પણ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। તેઓ ગુજરાત આવીને લોકોને ઓનલાઈન મત આપવાની સમજ આપી હતી। દીવના દીકરી શિવાની રાજા કેન્ડિડેટ તરીકે ઊભા છે, એમને આશીર્વાદ આપવા, એમને સમર્થન આપવા અહીંયા દીવના આગેવાનો ઉપસ્થિત હતા। એ સંમેલનમાં મારે આજે આવવાનું થયું છે। આજે પ્રેસ કોન્ફરન્સ લાઈવ શિવાનીજી ઉમેદવાર હતા, એમના માધ્યમથી અને અનેકવિધ માધ્યમોથી રાજા શિવાનીને દીવના આગેવાનો, આપણા ગુજરાતના આગેવાનોએ મત આપવાની ખાતરી આપીને આશીર્વાદ આપ્યા છે કે લોકોના પ્રશ્ન એની જે જોબથી શરૂઆત કરી એટલે અમને ખૂબ જ આનંદ થયો। અત્યારે આપણે મેઇન જરૂર હોય તો નોકરી વગર બેકાર માણસ હોય તો એ દુઃખી થઈ જાય, પણ પહેલું જ્યારે શિવાને મને જોબનું કહ્યું એટલા માટે અમે ખુશ છે। અને દીવના લોકો ત્યાં પણ શિવાનીબેન રાજાને એ લોકો વોટ કરવાના જ છે। ત્યાં લોકોને ઉત્સાહ છે। એનું કારણ એક જ છે કે શિવાનીબેન રાજકોટની દીકરી છે, ગુજરાતની દીકરી છે, ભારતની દીકરી છે।